મિત્રો, જે રીતે આપણા મગજના સંચાલન અને નિયંત્રણ અનુસાર શરીરના વિવિધ અવયવો કાર્ય કરે છે, તે જ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે આપણે ઈસુ ખ્રિસ્તના સંચાલન તેમજ નિયંત્રણ હેઠળ રહીને ઈશ્વરની મંડળી સાથે અને ઈશ્વરની મંડળી માટે મળીને કાર્ય કરવું જોઈએ. શું તમે આ પ્રમાણે કરો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. ભાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમની આજની શ્રેણીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. ઈશ્વરે સમગ્ર સૃષ્ટિની સાથે માનવી તરીકે આપણું સર્જન કર્યું છે. ઈશ્વરે સૃષ્ટિની બીજી બધી વસ્તુઓ પણ માનવીના ભલા માટે જ બનાવી છે, જે દર્શાવે છે કે ઈશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે. ઈશ્વર આપણી સાથે વાતચીત કરવા માંગે છે. તેઓ સૃષ્ટિ દ્વારા તેમના વચનો કે વિચારો આપણી સમક્ષ પ્રગટ કરે છે. વર્તમાન સમયમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ દ્વારા ઈશ્વરે વિશેષ રીતે આપણી સાથે વાતચીત કરી છે, કારણ કે બાઇબલ આ જગતના સર્જનહાર ઈશ્વરનું વચન છે. સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલના વચનોનો ક્રમબદ્ધ અને સુવ્યવસ્થિત અભ્યાસ કરીને તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરની આજ્ઞાઓને જાણીએ અને સમજી શકીએ. હાલમાં આપણે રોમનોને લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે રોમનોનો પત્ર 12મો અધ્યાય તેની 1 થી 13 કલમોમાંથી અભ્યાસ કરવાના છીએ. આપણે વિશ્વાસીઓ તરીકે પોતાના શરીરનું ઈશ્વરને અર્પણ કરવું જોઈએ. ઈશ્વરે આપણને આપેલા તાલંતોનો ઉપયોગ ઈશ્વરની મંડળીની ઉન્નતિને માટે કરવો જોઈએ, તેમજ ઈશ્વર પરાયણ જીવન માટે પ્રેમ સંબંધી જુદા જુદા 12 નિયમોનું પાલન કરવું જોઈએ. વાલા દર્શક મિત્રો, આ સમજવા માટે ચાલો આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ અને દેવના સેવક પાસેથી દેવના વચનને શીખવાનો પ્રયત્ન કરીએ. તમે મારી સાથે સાથે રોમનોને પત્રના 12મા અધ્યાયની 1લી કલમ જુઓ. અહીં પ્રેષિત પાઉલ કહે છે, ઈશ્વરની સેવામાં જીવન. એ શીર્ષક નીચે, મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે, તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે. તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવાની માટે અલગ અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. હવે બીજા શબ્દોમાં જોઈએ મિત્ર, તો પ્રેષિત પાઉલ અહીંયા આજીજી કરે છે કે મારા વાલા ભાઈઓ, હું તમને યાચના કરું છું, આજીજી કરું છું, વિનવું છું કે તમે ઈશ્વરની દયાથી તમારા શરીરનું, તમારા સમગ્ર વ્યક્તિત્વનું ઈશ્વરની સેવાની માટે અલગ કરાયેલ, ઈશ્વરને પસંદ પડે એવું મૃત નહીં પણ જીવંત અર્પણ કરો. એ જ ઈશ્વરની બુદ્ધિ પ્રધાન અને આત્મિક સેવા છે. હવે આ કલમમાં તેથી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે પ્રેષિત પાઉલની આ યાચના, આ આજીજી અત્યાર સુધી તેણે કરેલી ચર્ચા સાથે સંબંધિત છે. મારી તમને વિનંતી છે. એ શબ્દોમાં આજીજી છે, યાચના છે. એ કોઈ નિયમની ભાષા નથી. અહીં સિનાઈ પર્વત ઉપરથી કોઈ ગર્જના થતી નથી. મોશે એ આજ્ઞા આપી જ્યારે પ્રેષિત પાઉલ ઉત્તેજન આપે છે. ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે. ઘણી દયા, એ તો ઈશ્વરની દયા અસીમ છે, અમાપ્ય છે, એ દર્શાવે છે. ઈશ્વરની દયા અખૂટ છે મિત્ર. ઈશ્વર પાસે દયાનો ભંડાર છે.
મારા માટે ઈશ્વર તેમની પુષ્કળ દયાનો ઉપયોગ કરવો પડ્યો છે, પરંતુ એ ખોટી નથી મિત્ર. એમાં કંઈ ઓછું નથી થતું. તમારા માટે પણ ઈશ્વર પાસે પૂરતી દયા છે મિત્ર. દયા એટલે અનુકંપા, રહેમ અને ઈશ્વરની કોમળતા. ઈશ્વરની અનુકંપા કદી જ નિષ્ફળ જતી નથી મિત્ર. હવે પહેલી કલમમાં આપણે આપણી જાતનું ઈશ્વરને અર્પણ કરવાની વિનંતી કરવામાં આવી છે. તમને યાદ હોય મિત્ર તો 6થા અધ્યાયમાં આ જ શબ્દનો એટલે કે અર્પણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં આપણી ઈચ્છા શક્તિને અપીલ કરવામાં આવી છે. અર્પણ એ ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકેના યોગ્ય આચરણ માટેનો અને પવિત્રીકરણનો માર્ગ છે. પ્રેષિત પાઉલ આપણી જાતનું, આપણા શરીરનું એટલે કે આપણા સમગ્ર વ્યક્તિત્વનું ઈશ્વરને અર્પણ કરવાનું કહે છે. આપણું શરીર, આપણી જાત પ્રદર્શિત કરવા માટેનું એ માધ્યમ છે. આપણું મન, આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ અને પવિત્ર આત્મા આપણા શરીરનો ઉપયોગ કરી શકે છે મિત્ર. આપણે આપણા શરીરોમાં અને શરીરો દ્વારા ઈશ્વરનો મહિમા કરવાનો છે. પ્રેષિત પાઉલ આપણને એમ કહેવા માંગે છે કે આપણી ઈચ્છાને પગલે આપણે આપણા સંપૂર્ણ વ્યક્તિત્વને ઈશ્વરને હવાલે કરવાની જરૂર છે. ઈશ્વરનું સાચું ભજન કરવાની એ જ રીત છે મિત્ર. ઈશ્વર એથી પ્રસન્ન થાય છે. હવે તમે બીજી કલમ જુઓ. રોમનોને પત્ર 12મો અધ્યાય કે છે ઈશ્વરનું સાચું ભજન કરવાની એ જ રીત છે. આ દુનિયાના ધોરણને અનુસરો નહીં, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને શું સંપૂર્ણ યોગ્ય છે. હવે આ કલમને હું આ રીતે સમજાવવા માંગુ છું. તમારા આંતરિક મનુષ્યત્વમાંથી ઉદ્ભવતું ના હોય એવા મનુષ્યત્વનો અંચળો પહેરીને આડંબર કે પાખંડ કે ઢોંગ કરશો નહીં. તમારું બાહ્ય મનુષ્યત્વ તમારા આંતરિક મનુષ્યત્વનું પ્રતિબિંબ હોવું જોઈએ. તમે તમારા આંતરિક મનુષ્યત્વમાં જે છો એ જ બાહ્ય રીતે પ્રદર્શિત થવું જોઈએ. તમારું આંતરિક મનુષ્યત્વ આ દુનિયાના ધારાધોરણ પ્રમાણે ઘડેલું હોય તો ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો, જેથી તમારું બાહ્ય મનુષ્યત્વ તમારા રૂપાંતરિત આંતરિક મનુષ્યત્વને પ્રદર્શિત કરી શકે. ઈશ્વરની સંપૂર્ણ અને માન્ય ઈચ્છા શી છે એ જાણી લઈને તમે આવું પગલું ભરી શકો. આ બહુ જ લાંબુ સૂત્ર છે, પણ પ્રેષિત પાઉલ આ જ બાબત બીજી કલમમાં કહે છે. પાઉલ વિશ્વાસીને વિનંતી કરે છે કે તે તેની આસપાસના માણસોના ધોરણો પ્રમાણે આચરણ કરે નહીં, પરંતુ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આધારિત ધોરણોને અનુસરે. હું મિત્ર એવા કેટલાક માણસોને જાણું છું કે જ્યારે સત્સંગમાં ભેગા મળે ત્યારે એવા મોહરા પહેરી લે છે ને કે તમને એમ જ લાગે કે આ કેટલા બધા ધાર્મિક માણસો છે, કેવા પવિત્ર, આસ્થાવાન, નિષ્ઠાવાન, ચારિત્રશીલ માણસો. અરે તમને તો એમ જ લાગે કે ઓહો, આ તો અત્યંત ધર્મનિષ્ઠ લોકો છે. સત્સંગમાં મળે ત્યારે તમને એમ જ લાગે કે તાજેતરમાં જ તેઓ સાક્ષાત ઈશ્વરને મળીને આવ્યા હશે. એ લોકો સ્વાભાવિક પણ ના લાગે કે સાહજિક પણ ના લાગે. અને એમ છતાં જો તમારે ગંદામાં ગંદી અને હલકામાં હલકી નિંદા સાંભળવી હોય તો એમને તમે મળો. ઈશ્વરનું સંતાન એવું ના હોય મિત્ર. ઈશ્વરનું સંતાન એવું ના હોય. આપણે તો સ્વાભાવિક અને સાહજિક બની રહેવાની જરૂર છે. પ્રામાણિક અને નિખાલસ. મોરું પહેરી લેવું એ બહુ સહેલું છે મિત્ર. ઢોંગ કરવો, પાખંડ કરવો કે આડંબર કરવો અઘરો નથી. અંગ્રેજીમાં એક શબ્દ છે હાઇપોક્રાઇટ્સ. હવે મૂળે એ ગ્રીક શબ્દ છે જેનો તર્જુમો ગુજરાતીમાં પાખંડી થાય. હાઇપોક્રાઇટ્સ એટલે એક્ટર અથવા નાટ્યકાર. એણે કોઈ ભાગ ભજવવાનો હોય છે. હાઇપોક્રાઇટનો અર્થ થાય સામે જવાબ આપવો. હવે નાટકમાં સામેની વ્યક્તિ વાત સાંભળીને તેમાં ભાગ લેનાર નાટ્યકારને સામો જવાબ આપવાનો હોય છે. યોગ્ય સમયે યોગ્ય જવાબ. આપણા રોજિંદા જીવનમાં પાખંડ આપણે જે નથી તે પ્રદર્શિત કરે છે મિત્ર. મારા વર્ષોના અનુભવથી હું શીખ્યો છું કે તમારા વખાણ કરનાર, હાસ્ય સાથે તમારો સત્કાર કરનાર, તમારી પીઠ થાબડનાર લોકોમાંના કેટલાક તમારા કટ્ટર દુશ્મનો હોઈ શકે છે. એવા લોકો તમારા માટે ખતરનાક નીવડી શકે છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર પવિત્ર આત્માને પોતાના મનનું રૂપાંતર કરવા દેવાથી વિશ્વાસી ઈશ્વરની ઈચ્છાનો અનુભવ કરી શકે છે, ઈશ્વરની ઈચ્છા જાણી શકે છે, ઈશ્વરની ઈચ્છા ચાખી શકે છે. એને અવશ્ય ખાતરી થશે કે ઈશ્વરની ઈચ્છા સારી છે. જે પડે મિત્ર આપણે આ પ્રક્રિયામાં અટકી જઈને આપણે જે નથી એ હોવાનો પાખંડ આદરીએ છીએ, એ જ પડથી આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા શી છે તે પારખવું આપણે માટે અશક્ય બની જાય છે. ઈશ્વરને આધીન થવાથી, ઈશ્વરને આપણી જાતનું અર્પણ કરવાથી ઈશ્વરની ઈચ્છા વિશ્વાસીના જીવન માટે સારી બને છે અને વિશ્વાસીની ઈચ્છા સાથે એ એકરૂપ થઈ જાય છે મિત્ર. જબરજસ્ત એવો આ સિદ્ધાંત છે. પ્રથમ એ સારી છે, ઈશ્વરની ઈચ્છા, અને પછી તે સ્વીકારવા યોગ્ય છે, અને આખરમાં તે સંપૂર્ણ અને માન્ય છે. આમાં વિશ્વાસીની ઈચ્છા અને ઈશ્વરની ઈચ્છા એક સરખી બની જાય છે. આનાથી ઉત્કૃષ્ટ બીજી કોઈ જ પરિસ્થિતિ નથી મિત્ર. વિશ્વાસી ઈશ્વરની ઈચ્છામાં હોય
તો એ બધું જ કરી શકે છે. એ કેટલું બધું અદ્ભુત છે કે આપણે વિશ્વાસી હોવાનું નાટક કરવું પડતું નથી. ઈસુ ખ્રિસ્તના અનુયાયી હોવાનો ડોળ કરવો પડતો નથી, પણ સ્વાભાવિક બની રહીને ઈશ્વરના આત્માને આપણી અંદર અને આપણા દ્વારા કાર્ય કરવા દેવાનું હોય છે. હવે આપણે ત્રીજી કલમ જોઈએ. રોમન લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય. શું અહીંયા લખ્યું છે? આત્મિક દાનોનો ઉપયોગ. એ શીર્ષક નીચે રોમનોને પત્રના 12મા અધ્યાયની ત્રીજી કલમ કહે છે, મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ દરેકને કહું છું કે પોતાને સમજવા જોઈએ તે કરતા બહુ મોટા સમજી ન બેસો. એને બદલે દરેક પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે. હવે આ કલમનું ભાષાંતર હું આ રીતે કરું છું મિત્ર. મને આપવામાં આવેલી કૃપાથી હું તમારામાંના દરેકને કહું છું કે જરૂર કરતા પોતાને વિશે ઊંચા વિચારો ના ધરાવો. જરૂર કરતા પોતાના વિશે ઊંચા વિચારો ના ધરાવો. ઈશ્વરે દરેકને વિશ્વાસનું જે પ્રમાણ આપ્યું છે એ પ્રમાણે દરેકે પોતાના વિશે ડાપણપૂર્વક વિચારવું. હું કલ્પના કરું છું મિત્ર કે પ્રેષિત પાઉલે જ્યારે આ વાત લખી હશે ત્યારે તેના મુખ ઉપર કટાક્ષ યુક્ત એવું હાસ્ય હશે, કારણ કે ઘણા વિશ્વાસીઓ મહત્વાકાંક્ષી હોય છે, જેમને એવું લાગે છે કે તેમને મોખરાનું સ્થાન મળવું જોઈએ. ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પણ પદસ્થાન માટે પડાપડી થતી હોય છે. આજે તો જો મંડળીના સફળ પાળક બનવું હોય તો પાળકે મંડળીની વ્યવસ્થામાં ઘણા પદસ્થાનો ઊભા કરવા પડે છે અને જુદી જુદી સમિતિઓ નિમીને વગદાર માણસોને કામે લગાડવા પડે છે. આવી સમિતિઓમાં તમને એવા માણસો મળી આવે જે તેમને પદસ્થાન મળવાથી જ કામ કરે છે, અન્ય કોઈ રીતે નહીં, કારણ કે તેઓ તેમના વિશે કરવા જોઈએ એ કરતા વધારે ઊંચા વિચારો ધરાવે છે. પ્રેષિત પાઉલ ત્રીજી કલમમાં કહે છે તે પ્રમાણે આપણે આપણા વિશે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. પાઉલ કહે છે કે આપણે આપણી પોતાની જાતને આગળ કરવી જોઈએ નહીં. પોતાની શક્તિ વિશે, પોતાના ચારિત્ર વિશે, પોતાના આચાર વિચાર વિશે અને પોતાના આત્મિક દાનો વિશે વધુ ઊંચા ખ્યાલો રાખવાની શક્યતા વિશ્વાસીમાં હંમેશા હોય છે જ. બીજા લોકો સાથેના સંબંધમાં આપણી જાતનું સાચું મૂલ્યાંકન સમજવું બહુ જરૂરી છે મિત્ર. મારા મિત્ર, આપણે પોતાને સમજવા જોઈએ એ કરતા બહુ મોટા સમજવું ના જોઈએ. આપણને આપણી મર્યાદાઓનો ખ્યાલ હોવો જોઈએ અને ઈશ્વર આપણી પાસે જે કરાવવા માંગે છે એ આપણે કરવું જોઈએ. ઈશ્વર ઈચ્છે છે એ સ્થિતિ સ્થાનમાં હોવું ઉત્તમ છે મિત્ર. આપણી જાતનું તંદુરસ્ત સ્વમાન હોવું અગત્યનું છે, કારણ કે આપણામાંના કેટલાક પોતાની જાત વિશે બહુ ઓછું વિચારે છે, જ્યારે બીજી બાજુ આપણામાંના કેટલાક પોતે હોય એ કરતા પોતાને બહુ મોટા સમજે છે. આપણી જાતનું સાચું મૂલ્ય આંકવાની ચાવી ઈસુ ખ્રિસ્ત સાથેનો આપણો સંબંધ છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત વગર ઈશ્વરની દ્રષ્ટિએ અને ઈશ્વરના ધોરણે આપણે કંઈ જ નથી મિત્ર, કાંઈ જ નથી. પૃથ્વી પરની આપણી ધન સંપત્તિ, આપણું પદસ્થાન, આપણો મોભો, આપણી આવડત વગેરેના ધોરણે જો આપણે આપણું મૂલ્ય આપતા હોઈએ અને બીજાઓ કરતા પોતાને ચડિયાતા માનતા હોઈએ તો ઈશ્વરની દ્રષ્ટિમાં આપણું મૂલ્ય શું છે તે જ આપણે સમજી ના શકીએ. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. વારું. હવે આગળ જોઈએ પ્રેષિત પાઉલ ચોથી અને પાંચમી કલમમાં શું કહે છે. જુઓ અહીંયા, આપણા એક શરીરમાં અનેક અવયવો છે. આ બધા અવયવો કાર્ય જુદું જુદું છે. તેવી જ રીતે આપણે જો કે અનેક છીએ તો પણ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈને આપણે એક જ શરીર છીએ અને એક શરીરના જુદા જુદા અવયવો તરીકે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. અદ્ભુત વચનો છે ને આ.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓએ કઈ રીતે સાથે મળીને જીવવું જોઈએ તથા કઈ રીતે સાથે મળીને કામ કરવું જોઈએ એ શીખવવા પાઉલે માનવ શરીરનું અહીંયા ઉદાહરણ આપ્યું છે મિત્ર. જે રીતે મગજના સંચાલન અને નિયંત્રણ અનુસાર શરીરના વિવિધ અવયવો કાર્ય કરે છે એ જ પ્રમાણે મિત્ર ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓએ ઈસુ ખ્રિસ્તના અંકુશ નીચે ઈસુ ખ્રિસ્તના સંચાલન અને નિયંત્રણ નીચે સાથે મળીને કામ કરવું જોઈએ. 6ઠ્ઠી કલમ તમે જુઓ તો પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરે જે રીતે આપણા જુદા જુદા કૃપાદાનો આપ્યા છે તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ. હવે કૃપાદાન શબ્દનો અર્થ બરાબર સમજી લેવો બહુ જરૂરી છે મિત્ર. કૃપાદાન માટે મૂળ ગ્રીક શબ્દ કરિશ્મતા, એનું મૂળ કૃપામાં છે. ઈશ્વર પવિત્ર આત્મા વિશ્વાસીને જે ભેટમાં આપે છે એ કૃપા અથવા તો મફત દાન. ઈશ્વર પવિત્ર આત્મા જુદા જુદા વિશ્વાસીઓને જુદા જુદા કૃપાદાનો આપે છે. દાખલા તરીકે કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, કોઈને ઈશ્વરના વચનોનું શિક્ષણ આપવાનું દાન હોય, વગેરે વગેરે. ઈસુ ખ્રિસ્તના શરીરરૂપી મંડળીના સભ્યોને એટલે કે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓના સમૂહમાંની દરેક વ્યક્તિને ઈશ્વરે કોઈને કોઈ કૃપાદાન અને કોઈને કોઈ ફરજ અદા કરવા આપેલા હોય છે. હવે 6ઠ્ઠી કલમમાં જુદા જુદા શબ્દો કૃપાદાનો વચ્ચેની ભિન્નતા દર્શાવે છે અને આ કલમ આપણને ખાતરી કરાવે છે કે કોઈ પણ વિશ્વાસી કૃપાદાન રહિત નથી. દરેકે દરેક વિશ્વાસીને કોઈને કોઈ કૃપાદાન તો મળેલું જ હોય છે. આ કૃપાદાન એ ઈશ્વરની આપણને આપેલી ભેટ હોય છે અને એનો ઉપયોગ આપણે ઈશ્વરની સેવા માટે કરવો જોઈએ. વારું, તમે જોશો તો 7મી કલમમાં પ્રેષિત પાઉલ આગળ શું કહે છે. 7મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે સેવા કરવાનું દાન હોય તો સેવા કરવી, શિક્ષણ આપવાનું દાન હોય તો શીખવવું. હવે સેવા કરવી એટલે વ્યવહારુ માર્ગે અનેક પ્રકારે થઈ શકતી સેવાના કૃત્યો કરવા. સેવા કરવાનું કૃપાદાન વિશ્વાસીઓના માળખામાં સેવાના અસંખ્ય પ્રકારોને આવરી લે છે. દાખલા તરીકે ઈશ્વરના મંદિરની સાફ સફાઈ કરવી એ પણ એક સેવા છે. કેટલાક લોકોને બોલવાનું કૃપાદાન ના હોય પણ સેવા કરવાનું કૃપાદાન હોઈ શકે છે. 8મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે બીજાને ઉત્તેજન આપવાનું દાન હોય તો તેમ કરવું જોઈએ. બીજાની સાથે પોતાનો હિસ્સો વહેંચવાનો હોય તો ઉદારતાથી આપવું. જેની પાસે સત્તા છે તેણે સખત કામ કરવું. જે બીજાઓ ઉપર ભલાઈ કરે છે તેણે હસ્તે મુખે કરવી. હવે આ કલમમાં ઉત્તેજન શબ્દ વપરાયો છે જે મૂળ ગ્રીક ભાષામાં પેરાક્લેસિસ શબ્દ છે, જેનો અર્થ થાય નજીક બોલાવવું. બીજા શબ્દોમાં ઉત્તેજન આપવું એટલે કે દિલાસો આપવો. કેટલાક લોકો બીજાઓને દિલાસો આપવા સક્ષમ હોય છે. હવે ઈશ્વરે કેટલાકને બીજાની સાથે પોતાનો હિસ્સો વહેંચવાનું કૃપાદાન આપ્યું હોય છે. ઈશ્વરે કોઈને પૈસા કમાવાનું કૃપાદાન આપ્યું હોય તો તે પોતાના હિસ્સામાંથી બીજાને મદદ કરી શકે છે. જેની પાસે સત્તા છે એ શબ્દો નેતૃત્વનું કૃપાદાન સૂચવે છે. નેતૃત્વને લગતું કૃપાદાન પ્રાપ્ત કરેલ આગેવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં બધું જ સુવ્યવસ્થિત ચાલે એ માટે નેતૃત્વ પૂરું પાડવું જોઈએ. બીજાઓ ઉપર ભલાઈ કરવાનું કૃપાદાન ધરાવનાર દયા ભાવનાના પગલા ભરે છે. વારું મિત્ર, પ્રેષિત પાઉલ હવે બીજા વિશ્વાસીઓ સાથેના સંબંધ ઉપર પ્રકાશ પાડે છે. જુઓ 9મી કલમ, ખ્રિસ્તી જીવનના નિયમો એ શીર્ષક નીચે 9મી કલમ કહે છે, તમારો પ્રેમ સંપૂર્ણ રીતે દંભ રહિત હોય. ભૂંડાનો ધિક્કાર કરો. જે સારું છે તેને પકડી રાખો. એકબીજા વચ્ચેનો પ્રેમ સાચો, નિખાલસ અને પ્રામાણિક હોવો જોઈએ મિત્ર. દંભ રહિત પ્રેમ હોવો જોઈએ. બીજા વિશ્વાસીની પીઠ થાબડીને તમે જે નથી કહેવા માંગતા એ ના કહેતા. તમારા પ્રેમમાં પાખંડને કોઈ જ સ્થાન હોવું ના જોઈએ. ભૂંડાનો ધિક્કાર કરો એટલે કે જે અનિષ્ટ છે, દુષ્ટ છે, બંડુ છે એ પ્રત્યે તિરસ્કાર બતાવો. જ્યારે તમને વિશ્વાસીઓના સમૂહમાં કશું ખોટું દેખાય ત્યારે એ બાબત અધિકારીઓના ધ્યાન ઉપર લાવો. જે સારું છે તેને પકડી રાખો. હવે પકડી રાખવું એટલે ગુંદરની જેમ ચોંટી રહેવું, એની સાથે જોડાઈ રહેવું. સારી બાબતોને સતત વળગી રહેવું. વિશ્વાસી સારી બાબતોમાં જ રસ લેતો દેખાવો જોઈએ. શંકાસ્પદ કે આંગળી ચીંધાય એવી બાબતોમાં નહીં. હવે મોટાભાગના લોકોની સામેની વ્યક્તિ પર પ્રેમ ના હોય તો પણ મિત્ર પ્રેમ બતાવવાનો ઢોંગ કરતા આવડી ગયું હોય છે. બીજાઓ સાથે પાખંડથી સારી વાતો કરવાનું ફાવી ગયું હોય છે. ઢોંગથી સામેની વ્યક્તિની લાગણીઓ ના દિભાય એ માટે એનામાં રસ બતાવતા આપણને આવડી ગયું હોય છે. બીજાઓની જરૂરિયાતો વિશે જાણીને તેના માટે ઢોંગથી અનુકંપાની લાગણી બતાવવામાં પણ ઘણા બધા લોકો પાવરતા બની ગયા હોય છે. પરંતુ ઈશ્વર તો આપણને સાચો પ્રેમ રાખવા આજ્ઞા આપે છે, જે ઢોંગ, પાખંડ, આડંબર વગેરેને ભેદીને સચ્ચાઈના સ્ત્રોતને સ્પર્શે છે. સાચો પ્રેમ ઈચ્છા શક્તિ અને પ્રયત્ન માગે લે છે મિત્ર. સાચા પ્રેમનો અર્થ થાય બીજાઓને સારા બનાવવામાં, બીજાઓની પ્રગતિ કરવામાં સહાય કરવી. સાચો પ્રેમ આપણો સમય, આપણા નાણાં અને આપણો વ્યક્તિગત અને અંગત રસ માગી લે છે. હવે જુઓ 10 અને 11 કલમોમાં પ્રેષિત પાઉલ શું કહે છે. ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે એકબીજા ઉપર પ્રેમ કરો. એકબીજાને સન્માન આપવામાં ઉત્સાહી થાઓ. સખત કામ કરો અને આળસુ ન બનો. નિષ્ઠાવાન હૃદયથી પ્રભુની સેવામાં લાગુ રહો.
આહાહાહાહાહા, અહીં કેવી અદ્ભુત બાબતો બતાવવામાં આવી છે. સન્માન આપો, સન્માન આપો, ઉત્સાહી બનો, સખત કામ કરો, પ્રભુની સેવા કરો. ઈસુ ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે એકબીજા ઉપર પ્રેમ કરો. બીજા શબ્દોમાં વિશ્વાસીઓ તરીકે એકબીજાને પ્રેમ કરવાની બાબતમાં કૌટુંબિક ભાવના રાખો. તમારા લોહીના ભાઈઓ જેવો, સગા ભાઈઓ જેવો એકબીજાને પ્રેમ કરો. હવે દાખલા તરીકે એક જગ્યાએ 3 માણસો બેઠા છે. એમાંના 2 જોડિયા ભાઈ છે. એક ભાઈ વિશ્વાસી છે, ઈસુ ખ્રિસ્તનો અનુયાયી છે, જ્યારે બીજો નથી. હવે આ 2 જે ભાઈઓ છે, આ 2 ભાઈઓ, એ સાથે જે ત્રીજો માણસ છે તે આફ્રિકાથી આવેલો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુયાયી છે, વિશ્વાસી છે. એની સંસ્કૃતિ, એની પાશ્ચાત્ય ભૂમિકા, એની ભાષા, એ બધું જ જુદું છે. એની ચામડીનો રંગ પણ જુદો છે, પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે ઓળખે છે. તમે જોયું મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓએ સમજવું જોઈએ કે તેઓ એક જ કુટુંબના છે. ભલે પછી તેઓ જુદા જુદા દેશના હોય, જુદો જુદો રંગ ધરાવતા હોય, જુદી જુદી ભાષા બોલતા હોય, પછી જુદી જુદી પાશ્ચાત્ય ભૂમિકામાંથી આવતા હોય, ધાર્મિક અને સંસારિક કે સાંસ્કૃતિક. આપણે બીજા વિશ્વાસીઓ સાથે સ્વર્ગમાં અનંતકાળ જીવવાનું હોવાથી મિત્ર, અત્યારથી જ આપણે બધા વિશ્વાસીઓ સાથે સારો વર્તાવ કરીને સુમેળથી જીવતા શીખવું જોઈએ. સુમેળથી જીવતા શીખવું જોઈએ. લોકો શક્તિશાળી અને વગદાર વ્યક્તિનું સન્માન કરે, જેથી તે તેની શક્તિનો અને વગનો ઉપયોગ સન્માન કરનારના ફાયદા માટે કરે, એની વિરુદ્ધ નહીં. માણસોનું આવું વલણ હોય છે. પરંતુ એકબીજાનું સન્માન કરવામાં ઈશ્વરના સૂચનના મૂળમાં તો પ્રેમ રહેલો છે મિત્ર. પ્રેમ. ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે આપણે લોકોનું સન્માન એ માટે કરવું જોઈએ કારણ તેઓનું સર્જન ઈશ્વરની પ્રતિમામાં થયું છે. ઈશ્વરની પ્રતિમામાં. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર લોકો આપણા ભાઈ બહેન હોવાથી મિત્ર, આપણે એકબીજાનું સન્માન કરવું જોઈએ. હરીફાઈ કરવાના માણસના સ્વભાવ માટે બીજાઓનું સન્માન કરવાનો ઈશ્વરનો માર્ગ બહુ જ કઠણ હોય છે. પરંતુ એકબીજાનું સન્માન કરવાની હરીફાઈ કરવી પાખંડથી નહીં મિત્ર, સચ્ચાઈથી, એ જ સાચી હરીફાઈ છે. એ જ સાચી હરીફાઈ છે. હવે જુઓ, 11મી કલમમાં કહેવામાં આવ્યું છે કે આળસુ ના બનો, જેનો અર્થ થાય ઉત્સાહમાં મંદ ના બનશો, ઉત્સાહી બનો. એટલે પવિત્ર આત્મામાં ઉત્તેજન અને ઉત્સાહી બની રહો. તમારા જીવન પર સંપૂર્ણ રીતે પવિત્ર આત્માનું નિયંત્રણ સ્વીકારો. પ્રભુની સેવા કરો, પ્રભુની સેવા કરો. એ તો મિત્ર વિશ્વાસીના જીવનનો નિચોડ છે. વારું, હવે આગળ જોઈએ 12મી અને 13મી કલમ. પ્રેષિત પાઉલ કહે છે કે આશામાં આનંદ કરો, મુશ્કેલીઓમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો. જેઓ તંગીમાં છે તેવા ભાઈઓને મદદ કરો. મહેમાનોનો આવકાર કરવા તમારા ઘર ખુલ્લા રાખો. આશામાં આનંદ કરો. અરે ભાઈ, એ તો વિશ્વાસીનો હિસ્સો છે, વારસો છે. આશામાં આનંદ કરો. વિશ્વાસીના જીવનમાં સંજોગો અને પરિસ્થિતિ મુશ્કેલ હોય, એ સારા પણ હોય, પરંતુ વિશ્વાસી ભવિષ્ય તરફ જુએ છે અને તેને ભાવિની મહાન આશા હોવાથી તે ભાવિના સંજોગો અને પરિસ્થિતિ પર ધ્યાન લગાડે છે. પોતાનું ચિત્ત એ ભાવિની મહાન આશા ઉપર ચોંટાડી રાખે છે. 13મી કલમમાં કહે છે કે સર્વ સમયે પ્રાર્થના કરો. એ પ્રાર્થના પરાયણ વ્યક્તિની નિશાની સૂચવે છે. જે લોકો તંગીમાં છે તેવા ભાઈઓની મદદ કરો. એનો અર્થ થાય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તંગીમાં હોય એવા ભાઈઓને આપતા શીખો. ઈશ્વર ઈચ્છે છે મિત્ર કે તેમણે આપણને જે આપ્યું છે તેમાંથી આપણે જરૂરિયાતમંદ વિશ્વાસીઓને પ્રદાન કરવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓએ કરવું જોઈતું આતિથ્ય અને આપવો જોઈતો આશરો સામાજિક સત્કારથી વિશેષ છે. ઈસુ ખ્રિસ્તના અનુયાયીએ તેના બારણે આવેલ વ્યક્તિ પર ધ્યાન આપવાનું હોય છે, પોતાના ઉપર નહીં. તેને બારણે આવેલ વ્યક્તિની જરૂરિયાત પર, એની રહેવાની જગા ઉપર, એના માટે પૌષ્ટિક ભોજન, સાંભળતો કાન અથવા તેનો સ્વીકાર વગેરે વગેરે જેવી ઘણી બધી બાબતો તરફ લક્ષ્ય આપવું જોઈતું હોય છે. આપણી આર્થિક પરિસ્થિતિ સારી ના હોય કે આપણી પાસે સમય ના હોય કે આપણે પુષ્કળ થાકેલા હોય તો પણ તંગીમાં હોય એવા વિશ્વાસીને મદદ કરતા આપણે અચકાવવું જોઈએ નહીં. અતિથિને આશરો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીનું લક્ષણ હોવું જોઈએ. ઈશ્વર આપણને કૃપા આપે કે એમના આ પવિત્ર વચનોમાં જે સૂચનાઓ આપી છે એ પ્રમાણે આપણે કરી શકીએ. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, આજના પાઠમાં આપણે જુદા જુદા તાલંતો વિશે શીખ્યા. વિશ્વાસીઓએ તેમના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરવું જોઈએ. તેઓએ પોતાના શરીરના દરેક અંગોનો કેવી રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જે ઈશ્વરને પસંદ હોય. પગના ઉપયોગથી જ્યાં ઈશ્વર ઈચ્છે છે ત્યાં જવું અને લોકોને મદદ પૂરી પાડવા માટે હાથોનો ઉપયોગ કરવો. કાનથી લોકોની સમસ્યાઓ સાંભળવી અને મોંથી અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમને ખ્રિસ્ત વિશેના
સારા સમાચાર જણાવવા. વિશ્વાસીઓએ જગતનું રૂપ ધારણ કરવાનું નથી. તેઓએ જગતના લોકોના કાર્યોનું અનુકરણ ન કરતા તેમનાથી અલગ વર્તન કરવું જોઈએ. જેમ કે નાણાંનો ખોટો કે સ્વાર્થી ઉપયોગ ન કરવો. આપણે શું વાંચીએ છીએ અથવા આપણે શું જોઈએ છીએ તેની પસંદગી આપણે કાળજીપૂર્વક કરવી જોઈએ. ખરું ને મિત્રો? દરેક વિશ્વાસી વ્યક્તિએ નમ્ર બનવું અને કોઈ પણ જાતની બડાઈ કરવી જોઈએ નહીં. પોતાને બીજાના કરતાં વિશેષ ગણવા જોઈએ નહીં. સંત પાઉલ માનવ શરીર વિશે વાત કરતા શીખવે છે કે શરીરના તમામ જુદા જુદા અવયવોની માફક મંડળીના બધા સભ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ. તો જ મંડળી યોગ્ય રીતે કાર્ય કરી શકશે. દરેક લોકોમાં વિવિધ પ્રકારના કૃપાદાનો કે તાલંતો ઈશ્વરે આપ્યા છે. તેથી મંડળીમાં ઈશ્વરના કાર્યના હેતુ માટે દરેક તાલંત કે કૃપાદાનનો ઉપયોગ થવો જોઈએ. ખરું ને મિત્રો? અહીં તાલંતો એટલે પ્રબોધ કરવાનું દાન, સેવા કરવાનું દાન, શિક્ષણ આપવાનું દાન, સુબોધ કરવો, ઉદારતાથી દાન આપવું, આગેવાની આપવી, દયા રાખવી વગેરે વગેરે. વિશ્વાસીઓ એક પરિવાર જેવા છે. તેથી આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આ પ્રકારના પ્રેમ માટેનો ગ્રીક શબ્દ અગાપે છે. આ એ જ પ્રેમ છે જે ઈશ્વર આપણા માટે રાખે છે. વહાલા દર્શક મિત્રો, શું તમને આપેલ તાલંતોનો ઉપયોગ ઈશ્વરના મહિમા માટે કરવા તમે તૈયાર છો? તો આજથી જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. ઈશ્વર તમારી સાથે રહો. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારી મંડળીને વફાદાર રહીએ અને અમને જે તમે તાલંતો આપ્યા છે તે તાલંતોનો ઉપયોગ અમારી મંડળીમાં કરીએ, અમારા દેવળોમાં કરીએ અને અમે બીજા વિશ્વાસી ભાઈ બહેનોને માટે મદદરૂપ બની શકીએ. પવિત્ર દેવ, તમે અમને અમારા તાલંતોનો ઉપયોગ તમારી સેવાને માટે, તમને મહિમા આપવાને માટે કરવા અમને મદદ કરો. પવિત્ર દેવ, અમારા કુટુંબોને તમે સહાય કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, જો તમારી પાસે કોઈક તાલંત છે અને તમે એ તાલંતનો ઉપયોગ દેવની સેવાને માટે કરવા માગો છો, તો તમે તમારી મંડળીઓમાં તમારા પાળક સાહેબની સાથે વાર્તાલાપ કરીને તમે તમારા તાલંતોનો યોગ્ય ઉપયોગ તમારી મંડળીમાં કરો એવી અમારી ઈચ્છા છે અને ઈશ્વર પણ એવી જ ઝંખના રાખે છે. જો તમે આવો કોઈક નિર્ણય કર્યો છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપની સાથે આપના નિર્ણયને માટે પ્રાર્થના કરશે, જેથી કરીને તમે તમારા નિર્ણયમાં અડગ ઊભા રહી શકો. ઈશ્વર આજે આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે અર્પિત વૃક્ષ. આજનો પ્રશ્ન છે, સેવા કરવાનું દાન હોય તો શું કરવું જોઈએ? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.